Hello everyone. So in our last lecture we have studied about acquired immunity or adaptive immunity. So એમાં આપણે થોડું ઘણું acquired immunity વિશે સમજ્યું. હવે આપણે એનો નેક્સ્ટ ટોપિક જોવાનો છે. સો આપણે સ્ટાર્ટ કરીએ. Adaptive immune response has following 4 characteristic. હવે adaptive immunity છે એની પાસે અમુક કેરેક્ટરિસ્ટિક છે કે જેના થ્રુ ઇમ્યુન રિસ્પોન્સ છે વર્ક કરે. સો ફર્સ્ટ કેરેક્ટરિસ્ટિક છે એન્ટીજેનિક સ્પેસિફિસિટી, સેકન્ડ ડાયવર્સિટી, થર્ડ ઇમ્યુનોલોજિકલ મેમરી એન્ડ ફોર્થ વન ઇઝ ડિસ્ક્રિમિનેશન બિટવીન સેલ્ફ એન્ડ નોન સેલ્ફ કમ્પાઉન્ડ્સ. તો આ ચાર કેરેક્ટરિસ્ટિક્સ તમારે ઇન ડિટેલ જોવાની છે. સો ફર્સ્ટ છે એન્ટીજેનિક સ્પેસિફિસિટી. This allowed immune system to recognize and react against only those antigens against which the immune response is produced. હવે એન્ટીજેનિક સ્પેસિફિસિટી છે એ ઇમ્યુન સિસ્ટમને શું અલાઉડ કરશે તો કે એવા એન્ટીજનને રેકોગ્નાઇઝ કરશે અને એવા એન્ટીજનની અગેન્સ્ટમાં રિએક્ટ કરશે, રિસ્પોન્સ આપશે કે જેના અગેન્સ્ટમાં કંઈક થોડો એવો ઇમ્યુન રિસ્પોન્સ છે પ્રોડ્યુસ થયો હોય. સો પર્ટિક્યુલર એન્ટીજન છે એ સ્પેસિફાઈ થશે પછી એની અગેન્સ્ટમાં વર્ક કરશે. Antibody can distinguish between two protein molecules that differ in only a single amino acid. હવે એન્ટીબોડી છે જ્યારે ઇમ્યુન રિસ્પોન્સ જનરેટ થશે ત્યારે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે બી સેલ્સ છે એન્ટીબોડી પ્રોડ્યુસ કરે. તો એ એન્ટીબોડી પ્રોડ્યુસ થશે એ એન્ટીજન હારે બાઇન્ડ થશે. પણ હવે એન્ટીબોડી છે એટલી હદ સુધી સ્પેસિફાઈ હોય કે કોઈ બે પ્રોટીન મોલેક્યુલ છે, ફોર એક્ઝામ્પલ બે એન્ટીજન છે, એ બંનેનું સ્ટ્રક્ચર સેમ છે પણ એ બેના સ્ટ્રક્ચરમાં બે પ્રોટીન મોલેક્યુલમાં જસ્ટ વન સિંગલ અમીનો એસિડ છે ડિફરન્ટ છે બેની વચ્ચે. તો એન્ટીબોડી છે એ સિંગલ અમીનો એસિડને પણ રેકોગ્નાઇઝ કરશે, એટલું સ્પેસિફાઈ કરશે અને પછી એના રિલેટેડ એન્ટીબોડી છે એ એન્ટીજન હારે બાઇન્ડ થશે. સો એકદમ સ્પેસિફિકલી આ વસ્તુ છે કામ કરશે. ધીસ અલાઉડ ધ ઇમ્યુન સિસ્ટમ ટુ બી હાઈલી સ્પેસિફિક વિથ એન્ટીજન. આ કેરેક્ટરિસ્ટિક થ્રુ ઇમ્યુન સિસ્ટમ છે એ હાઈલી સ્પેસિફિકલી રીતે એન્ટીજન હારે બાઇન્ડ થશે અને એ રીતના ઇમ્યુન રિસ્પોન્સ છે જનરેટ કરશે. ટૂંકમાં ઈચ એન્ડ એવરી એન્ટીબોડી છે એ ઈચ એન્ડ એવરી એન્ટીજન માટે સ્પેસિફિક હશે. નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક છે ડાયવર્સિટી. The immune system can recognize a huge range of foreign compound, as many as billions, and can react against them individual. હવે ડાયવર્સિટી છે, ડાયવર્સિટી એટલે શું થાય? વિવિધતા. એનું ગુજરાતી કરીએ તો એન્ટીજન છે એ ઘણા બધા ટાઈપના હોઈ શકે. તો હવે આપણી ઇમ્યુન સિસ્ટમ એવી નથી કે કોઈ એક ટાઈપના એન્ટીજન હારે જ બાઇન્ડ થઈ શકે, બટ કેન રેકોગ્નાઇઝ અ હ્યુજ રેન્જ ઓફ ફોરેન કમ્પાઉન્ડ. ગમે એટલા બિલિયન છે, બિલિયનથી વધારે જેટલા તમે એન્ટીજન્સ લઈ લ્યો એ બધાની અગેન્સ્ટમાં આપણી એન્ટીબોડીઝ છે એ વર્ક કરી શકે, ઇમ્યુન સિસ્ટમ છે વર્ક કરી શકે અને પર્ટિક્યુલર એન્ટીજન હારે એન્ટીબોડી બાઇન્ડ થઈ શકે. એટલા માટે જ કીધું છે રેકોગ્નાઇઝ અ હ્યુજ રેન્જ ઓફ ફોરેન કમ્પાઉન્ડ. બહુ બધા મોટા પ્રમાણમાં ફોરેન કમ્પાઉન્ડ્સ હોય તો એને પણ રેકોગ્નાઇઝ કરી શકે, ઓળખી શકે. એન્ડ કેન રિએક્ટ અગેન્સ્ટ ધેમ ઇન્ડિવિડ્યુઅલી. અને ગમે એટલી ડાયવર્સિટી હોય એની યારે એક એન્ટીબોડી યાર એક એન્ટીજન છે બાઇન્ડ થઈ એની અગેન્સ્ટમાં વર્ક કરી શકે. એટલે ઇન્ડિવિડ્યુઅલી વર્ક કરે છે, રિએક્ટ કરે છે. થર્ડ વન ઇઝ ઇમ્યુનોલોજિકલ મેમરી. વેન ધ સેમ એન્ટીજન ઇઝ એન્કાઉન્ટર ફોર ધ સેકન્ડ ટાઈમ. હવે કોઈ એક એન્ટીજન છે એ એકવાર આવી ઇન્ફેક્શન કોઝ કરી ગયું, પછી સેકન્ડ ટાઈમ એને એન્ટીજન છે એ પાછો એન્કાઉન્ટર થાય અથવા તો ડિટેક્ટ થાય. The second and subsequent immune response is quicker and larger than first one. તો જ્યારે સેકન્ડ ટાઈમ એની અગેન્સ્ટમાં રિસ્પોન્સ જનરેટ થશે, ઇમ્યુન રિસ્પોન્સ એ ક્વિકર હશે, ઝડપી હશે, એન્ડ લાર્જર એટલે મોટો હશે દેન ફર્સ્ટ વન. પહેલાં જ્યારે ફર્સ્ટ ટાઈમ કોઈ એન્ટીજન છે એ ઇન્ફેક્શન કોઝ કર્યું ત્યારે ઇમ્યુન રિસ્પોન્સ છે એ થોડોક ધીમો હોય, પણ જ્યારે નેક્સ્ટ ટાઈમ સેકન્ડ ટાઈમ એને એન્ટીજન આવે ત્યારે આપણી બોડી પાસે શું હશે? મેમરી સેલ્સ હશે. તો એ મેમરી સેલ્સ છે એ એની અગેન્સ્ટમાં વર્ક કરશે. તો ફર્સ્ટ ટાઈમ કરતાં જે સેકન્ડ રિસ્પોન્સ છે એકદમ ઝડપી હશે અને એકદમ મોટો હશે અને ફટાફટ કોઈ પણ એન્ટીજન છે એ પહેલાંના કરતાં ફટાફટ કિલ થઈ જશે. શું કામ એને? તો કે
આ ઇમ્યુનિટી પાસે મેમરી છે એટલા માટે. Due to this characteristic, the immune system confers us the lifetime immunity towards infectious agent. So આ વસ્તુના કારણે, આ કેરેક્ટરિસ્ટિકના કારણે આપણને લાઈફ ટાઈમ ઇમ્યુનિટી છે પ્રોવાઈડ થઈ શકે. કેમ કે એક વખત કોઈ એન્ટીજન આવી ગયું, સેમ એન્ટીજન સેકન્ડ ટાઈમ આવશે તો આપણી ઇમ્યુન સિસ્ટમ છે એના અગેન્સ્ટમાં ફટાફટ વર્ક કરશે. શું કામ એને? તો કે એની મેમરી છે આપણી બોડીની અંદર સ્ટોર છે, તો ઇઝીલી આપણને ક્યોર થઈ જશે કોઈ પણ ડિઝીઝ હશે એ. સો આ કેરેક્ટરિસ્ટિક છે ઇમ્પોર્ટન્ટ છે ઇમ્યુન સિસ્ટમમાં. Now last characteristic, discrimination between self and non-self compound. The immune system can recognize self and non-self compounds and respond. આપણી બોડીની ઇમ્યુન સિસ્ટમ છે એ સેલ્ફ એટલે પોતાના અને નોન સેલ્ફ એટલે ફોરેન પાર્ટિકલ્સ એ બધાને રેકોગ્નાઇઝ કરી શકશે અને એની અગેન્સ્ટમાં રિસ્પોન્ડ પણ કરશે. હવે કોઈ પાર્ટિકલ છે એન્ટીજન ને બધા છે એ ફોરેન પાર્ટિકલ્સ છે. શું કામ એને? તો કે એ આપણી બોડીના નોર્મલ ફ્લોરા છે નહીં. ઘણીવાર એવું થતું હોય કે નોર્મલ ફ્લોરા પણ બહારથી આવતા હોય અને આવા ઇન્ફેક્શિયસ એજન્ટ પણ બહારથી આવતા હોય, તો આપણી ઇમ્યુન સિસ્ટમ છે એને રેકોગ્નાઇઝ કરી શકે કે આ સેલ્ફ કમ્પાઉન્ડ છે અથવા તો નોન સેલ્ફ કમ્પાઉન્ડ છે. જો સેલ્ફ કમ્પાઉન્ડ હશે તો એની અગેન્સ્ટમાં કોઈ રિએક્શન થશે નહીં, અને નોન સેલ્ફ કમ્પાઉન્ડ હશે તો એની અગેન્સ્ટમાં ઇમ્યુન સિસ્ટમ છે રિસ્પોન્ડ કરશે અને એને ઇન્ફેક્શિયસ એજન્ટને કિલ કરી નાખશે. If the system fails to discriminate self and non-self, જો આપણી સિસ્ટમ છે ઇમ્યુન સિસ્ટમ એ ફેલ થાય એટલે કે ડિસ્ક્રિમિનેટ ન કરી શકે કે આ સેલ્ફ કમ્પાઉન્ડ છે કે નોન સેલ્ફ, ઓળખી ન શકે, તો શું થશે? ફેટલ ટાઈપ ઇમ્યુન ડિસઓર્ડર વિલ બી જનરેટેડ. અમુક ટાઈપના ઓટો ઇમ્યુન ડિઝીઝ છે એ બોડીની અંદર જનરેટ થશે, વેર ઇટ ટ્રાઇઝ ટુ એલિમિનેટ સેલ્ફ કોમ્પોનન્ટ્સ ઇન્સ્ટેડ ઓફ નોન સેલ્ફ. તો એવી કન્ડિશનમાં શું થશે? તો કે ઇમ્યુન સિસ્ટમ છે એ આપણા કમ્પાઉન્ડને કિલ કરી નાખશે નોન સેલ્ફ કમ્પાઉન્ડને કિલ કરવાની જગ્યાએ. સો એના કારણે એક ઓટો ઇમ્યુન ડિઝીઝ છે એ જનરેટ થાય. આપણી બોડી પાસે એવી ઇમ્યુન સિસ્ટમ છે કે જે સેલ્ફ કમ્પોનન્ટ અને નોન સેલ્ફ કમ્પોનન્ટની અગેન્સ્ટમાં એને રેકોગ્નાઇઝ કરવામાં વર્ક કરી શકે છે. જો એ સિસ્ટમ છે એ ડિસ્ક્રિમિનેટ ન કરી શકે એટલે કે સેલ્ફ કમ્પોનન્ટ અને નોન સેલ્ફ કમ્પોનન્ટને અલગ ન કરી શકે અથવા રેકોગ્નાઇઝ ન કરી શકે, તો અમુક ટાઈપના ઓટો ઇમ્યુન ડિસઓર્ડર છે એ બોડીની અંદર જનરેટ થશે કે જેમાં શું થશે? તો કે સેલ્ફ કમ્પોનન્ટ એટલે આપણને જરૂરી એવા કમ્પોનન્ટ છે એ કિલ થઈ જશે જે નોન સેલ્ફ કમ્પોનન્ટ છે એની જગ્યાએ. સો એના કારણે અમુક ડિઝીઝ છે એ બોડીની અંદર જનરેટ થાય જેને આપણે ઓટો ઇમ્યુન ડિઝીઝ કહીએ એ. નાઉ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ટાઈપ ઓફ એક્વાયર્ડ ઇમ્યુનિટી. હવે આમાં આપણે એક્વાયર્ડ ઇમ્યુનિટીના ટાઈપ જોવાના છે. જેમ આપણે ઇનનેટ ઇમ્યુનિટીના ટાઈપ જોયા હતા, સ્પેશિયલ ઇમ્યુનિટી, રેશિયલ ઇમ્યુનિટી, ઇન્ડિવિડ્યુઅલ ઇમ્યુનિટી એન્ડ હર્ડ ઇમ્યુનિટી, એમ આના પણ ટાઈપ છે. એક્વાયર્ડ ઇમ્યુનિટી ધેટ ડેવલપ ડ્યુરિંગ યોર લાઈફ ટાઈમ. ઇમ્યુનિટી છે એક્વાયર્ડ ઇમ્યુનિટી એ ક્યારે ડેવલપ થશે? તો કે લાઈફ ટાઈમે એક વખત ડેવલપ થાય પછી એ વસ્તુ છે લાઈફ ટાઈમ આપણી અંદર સ્ટોર થઈ જાય. હવે એના બે ટાઈપ છે, એક્ટિવ ઇમ્યુનિટી એન્ડ પેસિવ ઇમ્યુનિટી. બેયના મિનિંગ છે તમને નીચે આપ્યા જ છે. એક્ટિવ ઇમ્યુનિટી એટલે શું થાય? ડેવલપ્સ ઇન રિસ્પોન્સ ટુ ઇન્ફેક્શન ઓર વેક્સિનેશન. એક્ટિવ ઇમ્યુનિટી ક્યારે ડેવલપ થશે બોડીમાં? તો કે જ્યારે કોઈ ઇન્ફેક્શન લાગ્યું હોય ત્યારે અથવા તો વેક્સિનેશન કર્યું હોય ત્યારે. અને સેકન્ડ ટાઈપ છે પેસિવ ઇમ્યુનિટી. ડેવલપ્સ આફ્ટર યુ રિસીવ એન્ટીબોડી ફ્રોમ સમવન ઓર સમવેર એલ્સ. ક્યારે ડેવલપ થશે પેસિવ ઇમ્યુનિટી? તો કે કોકના દ્વારા પ્રોડ્યુસ થાય અને પેસિવ ઇમ્યુનિટી કહેવાય. ક્યારે ડેવલપ થાય? તો કે જ્યારે કોઈમાંથી કોઈ જગ્યાએ તમે એન્ટીબોડી તમારી બોડીની અંદર રિસીવ કરો અથવા ટ્રાન્સફર કરો ત્યારે જે ઇમ્યુનિટી ડેવલપ થાય એને કહેવાય પેસિવ ઇમ્યુનિટી. સો એક્ટિવ ઇમ્યુનિટીના બે ટાઈપ છે, નેચરલ એન્ડ આર્ટિફિશિયલ, અને પેસિવના પણ સેમ બે ટાઈપ છે, નેચરલ એન્ડ આર્ટિફિશિયલ. પણ બેમાં ડિફરન્સ એ છે, એક્ટિવ છે એ જનરેટ થશે, ડેવલપ થશે જ્યારે ઇન્ફેક્શન કે વેક્સિનેશન થયું હશે ત્યારે, અને પેસિવ ક્યારે થશે? તો કે જ્યારે કોકમાંથી એન્ટીબોડી છે ટ્રાન્સફર થઈ ત્યારે. સો એક્ટિવ નેચરલ ઇમ્યુનિટીમાં શું આવે?
એન્ટીબોડીઝ ડેવલપ ઇન રિસ્પોન્સ ટુ એન ઇન્ફેક્શન. નેચરલ વસ્તુ છે એટલે બટ ઓબ્વિયસ વાત છે, જ્યારે કોઈ ઇન્ફેક્શન થયું હશે ત્યારે જે ડેવલપ થતી હશે એ એન્ટીબોડી એ ઇમ્યુનિટીને શું કહેવાશે? નેચરલ એક્ટિવ ઇમ્યુનિટી. અને સેકન્ડ ટાઈપ છે આર્ટિફિશિયલ. હવે આર્ટિફિશિયલ ક્યાંય વર્ડ આવે તો આપણને ખબર જ છે, આર્ટિફિશિયલ એટલે શું થાય? મેન મેડ, માણસોએ બનાવેલી હોય અથવા આર્ટિફિશિયલી જે નેચરલ ન હોય એને આપણે આર્ટિફિશિયલ કહીએ. તો એની અંદર શું આવે છે? એન્ટીબોડીઝ ડેવલપ ઇન રિસ્પોન્સ ટુ વેક્સિનેશન. આર્ટિફિશિયલ એક્ટિવ ઇમ્યુનિટીમાં શું થાય? તો કે એન્ટીબોડી જનરેટ થાય જ છે, એક્ટિવલી જ જનરેટ થાય છે બોડીની અંદર. પણ ક્યારે જનરેટ થાય છે? તો કે જ્યારે વેક્સિનેશન કરો ત્યારે. હવે વેક્સિનેશન કરીએ એટલે આપણી બોડીની અંદર શું થાય? તો કે વેક્સિનમાં કોઈ પણ એન્ટીજન છે એને ડીનેચર કરી અથવા એનો થોડોક જે પાર્ટ છે એનો ડિઝીઝ કોઝ કરવાની જે કેપેસિટી હોય એ કિલ કરીને એન્ટીજન છે એને વેક્સિન થ્રુ બનાવીને એડ કરવામાં આવે છે. એ આપણને બધાને ખ્યાલ જ છે. તો જ્યારે વેક્સિનેશન થાય ને બોડીની અંદર એન્ટીબોડી જનરેટ થાય ત્યારે જે ટાઈપ બને એને શું કહેવાય? એક્ટિવ આર્ટિફિશિયલ ઇમ્યુનિટી. સમજાણું? તો આ બે ટાઈપ એ છે. હવે નેક્સ્ટ છે પેસિવ ઇમ્યુનિટી. એના પણ સેમ બે ટાઈપ છે, નેચરલ એન્ડ આર્ટિફિશિયલ. તો હવે પેસિવ નેચરલ ઇમ્યુનિટીમાં શું આવશે? એન્ટીબોડી રિસીવ્ડ ફ્રોમ મધર. હવે પેસિવ ઇમ્યુનિટીનો મિનિંગ મેં તમને પહેલાં જ કીધો કે જ્યારે એક પર્સનમાંથી બીજા પર્સનમાં એન્ટીબોડી ટ્રાન્સફર થાય ત્યારે જે ઇમ્યુનિટી ડેવલપ થાય એને આપણે શું કહેતા હતા? પેસિવ ઇમ્યુનિટી. તો સેમ નેચરલમાં એ જ છે, પણ નેચરલમાં શું થશે? તો કે એની રીતે જનરેટ થતી હશે એન્ટીબોડી, એ એન્ટીબોડીને તમે બીજાની અંદર ટ્રાન્સફર કરો છો. જ્યારે આર્ટિફિશિયલમાં શું થશે? તો કે મેન મેડ એન્ટીબોડી છે એન્ટર કરવામાં આવશે. સો નેચરલ પેસિવ ઇમ્યુનિટીમાં શું આવશે? એન્ટીબોડીઝ રિસીવ ફ્રોમ મધર. કોઈ પણ ચાઇલ્ડ છે એને જ્યારે મધર મિલ્ક થ્રુ જ્યારે એન્ટીબોડી પહોંચાડવામાં આવે તો એને નેચરલ પેસિવ ઇમ્યુનિટી કહેવામાં આવે. કેમ કે એન્ટીબોડી રિસીવ ફ્રોમ મધરથી જે તે ચાઇલ્ડ છે એમાં રિસીવ થાય છે. તો થયું ડેવલપ ફ્રોમ પર્સન ટુ પર્સન. બરાબર? જ્યારે એક પર્સનમાંથી એન્ટીબોડી બીજા પર્સનમાં એન્ટર કરવામાં આવે ત્યારે જે ડેવલપ થાય છે એન્ટીબોડી ઇમ્યુનિટી એને આપણે પેસિવ ઇમ્યુનિટી કહીએ છીએ. સેમ નેચરલમાં શું થશે? તો કે નેચરલી એન્ટીબોડી મધરની અંદર જનરેટ થાય અને પછી એ ચાઇલ્ડમાં ટ્રાન્સફર થાય છે. સેકન્ડ ટાઈપ છે આર્ટિફિશિયલ પેસિવ ઇમ્યુનિટી. એમાં શું આવશે? એન્ટીબોડીઝ રિસીવ્ડ ફ્રોમ અ મેડિસિન. કોઈ પણ મેડિસિન અથવા કોઈ ઇન્જેક્શન થ્રુ એન્ટીબોડી છે એ બોડીની અંદર એન્ટર કરવામાં આવે તો ત્યારે જે જનરેટ થાય એને શું કહેવાય? આર્ટિફિશિયલ પેસિવ ઇમ્યુનિટી. હવે એ જે મેડિસિન થ્રુ જનરેટ કરવામાં આવી તો એ શું હશે? એક મેન મેડ જ વસ્તુ હશે. ફોર એક્ઝામ્પલ ગ્લોબ્યુલિન ઇન્જેક્શન છે અથવા તો ઇન્ફ્યુઝન છે. તો એમાં મેન મેડ જે કોઈ એક પર્સનનાથી એન્ટીબોડી છે એ લઈ અને આ રીતનું આખું ઇન્ફ્યુઝન બનાવવામાં આવે અને પછી કોઈ બીજા પર્સનને આપવામાં આવે. તો એક ટાઈપનું શું થયું? આર્ટિફિશિયલ પેસિવ ઇમ્યુનિટી. સો એક્વાયર્ડ ઇમ્યુનિટીના આટલા ટાઈપ છે, એક્ટિવ અને પેસિવ, અને બંનેના પાછા બીજા ટાઈપ છે, નેચરલ એન્ડ આર્ટિફિશિયલ.